રત્નાગીરી નજીક દરિયા કિનારે ખૂંખાર વાવાઝોડું ટકરાયું। ગુજરાતમાં ટકરાવાની જેની સંભાવના હતી તે શક્તિ વાવાઝોડું રત્નાગીરી નજીક ટકરાયું છે। બપોરથી રત્નાગીરી નજીક દરિયા કિનારે વાવાઝોડે ટકરાવાનું શરૂ કર્યું હતું। 6 કલાકથી 5 કિલોમીટરની ઝડપથી આગળ વધ્યું હતું। હવે ડિપ્રેશન નબળું પડી વેલમાર્ક લો પ્રેશર બનશે। સિસ્ટમ મજબૂત થવાની સંભાવનાનો અંત આવ્યો છે। વાવાઝોડું ટકરાયા બાદ મધ્ય મહારાષ્ટ્ર તરફ સિસ્ટમ જશે। 24 કલાકમાં વેલમાર્ક લો પ્રેશર બનવાની સંભાવના છે, જેની અસરે ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે। મહારાષ્ટ્રમાં વાવાઝોડું ટકરાતા ગુજરાતનો દરિયો ગાંડોતૂર બન્યો। 1 નંબરનું સિગ્નલ લગાવાયું। મહારાષ્ટ્રમાં વાવાઝોડું ટકરાવાનું શરૂ થતાં ગુજરાતનો દરિયો ગાંડોતૂર બની ગયો છે। ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। ઊંચા મોજા ઉછળવાનું શરૂ થઈ ગયું છે। દરિયાકાંઠાના ભાગોમાં ભારે અસર જોવા મળી રહી છે। ગીર સોમનાથનો દરિયો પણ તોફાની બન્યો। ઊંચા મોજા ઉછળ્યા। હાલની સ્થિતિએ માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ કરાઈ છે, તો સ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર પણ એલર્ટ બન્યું છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પવન સાથે વરસાદની શક્યતા વચ્ચે એલર્ટ છે। જાફરાબાદ બંદર પર દરિયામાં કરંટ જોવા મળ્યો। દરિયામાં હાઈટાઇડ જેવી સ્થિતિ વચ્ચે 1 નંબરનું સિગ્નલ લગાવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। જાફરાબાદ, શિયાળબેટ, પીપાવાવ, પોર્ટ ધારાબંદર દરિયામાં હાઈટાઇડ જોવા મળ્યું। તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવી લોકોને સાવચેત કર્યા। આગામી કલાકો બાદ દરિયો વધુ ગાંડોતૂર બની શકે છે। વાવાઝોડાની અસરે દક્ષિણ ગુજરાતમાં વરસાદે વારો પાડી દીધો। વાવાઝોડાની અસરે આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે માજા મૂકી છે। દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તો મેઘરાજાએ રમઝટ બોલાવતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે। નદીઓ ઓવરફ્લો થઈ ગઈ છે। જોઈ લો આ ગણદેવીના દ્રશ્યો। હજુ તો ગુજરાતમાં ચોમાસું બેઠું પણ નથી, ત્યાં અહીં નદી 2 કાંઠે વહેવા લાગી। એટલો વરસાદ પડ્યો કે ગણદેવીના દેવ સરોવર એટલે કે દેવદા ડેમ ઓવરફ્લો થયો અને 0.05 એમસીએમ પાણી અંબિકા નદીમાં વહી રહ્યું છે। સિંચાઈ વિભાગ દેવદા ડેમના દરવાજા 15 થી 20 દિવસ વહેલા ખોલે તેવી શક્યતા છે। નવસારી શહેરના આ દ્રશ્યો પરથી કેટલો તોફાની વરસાદ પડ્યો હશે તેનો અંદાજ આવી જ ગયો હશે। નવસારીના લોકોની આંખ ખુલી તો તેમનું શહેર પાણીમાં ડૂબેલું હતું। તોફાની પવન સાથે મેઘરાજાએ સટાસટી બોલાવતા નવસારી આખું ડૂબી ગયું હતું। વરસાદમાં જનજીવન પ્રભાવિત થયું હતું। મોટાભાગના રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પૂર્વ અને પશ્ચિમ વિભાગને જોડતા ઓવરબ્રિજ પાસે જ પાણી ભરાઈ ગયા। 110 કરોડ રૂપિયાના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવેલા ઓવરબ્રિજમાં પાણી ભરાઈ ગયા। મનપા દ્વારા વધારાના 17 લાખ રૂપિયાનો ખર્ચ કરી પાણી રોકવા માટે દિવાલ ઊભી કરવામાં આવી, છતાંય પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જ વરસાદી પાણી ભરાયા। રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો। તો નવસારી શહેર અને જિલ્લામાં પણ વરસાદે ધબધબાટી બોલાવી। મંકોડિયા, ઇટાડવા, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી। કેરી અને ચીકુના પાકને નુકસાનની ભીતિ છે। ઉનાળુ ડાંગરના પાકને પણ અસર થશે।